એવી તો અને શું બબલ થઈ ગઈ ટૂંકો મિનિટ રોવાનો વારો આવ્યો. रोम रोम भाइयों. આપણે સવારના નાસ્તામાં વીહો કંદે છેતરીને 100 ગરમ સવણો ખાઈ ગયા. 100 ગરમ સવણો ખાઈને આપણે ટેમ્પો લઈને આપણે થઈ ગયા રવાના. આપણે આજે ઠંડા પોન ની દુકાને. ઠંડા પોન તો મને ભાઈ શર્માઈ ગયા તે જોને હું એને બોટો રેટ થાતો એની ગયો સાઈડમાં પાલ્યો હોય તો શંકરભાઈ ટોટિયા પર ટોટિયો ખાઈને ઓટે બેઠા બેઠા 5 રૂપિયાની પડીકો ખાતા હતા. પડીકો બીજો ખાઈને તો જવા તારીખ બાર કે તારીખ તો રેડી છે પણ એકચ્યુઅલી મને સવાદ કેમ ઓછો આવ્યો. હો તારીખ ભલી થાય તારીખ 5 રૂપિયાના પડીકામ તારે કેટલો બાતો સવાદ જોવે. એટલી વાર માં અરે તઈ આવી ગયા મારા પહેલા મોરી બેસીને કે આપણે ઓઢવે ખાતર લેવા જાવ છે. આપણે પાસે ટેમ્પો લઈને ઓઢવા સારું થઈ જાય રવાના ખાતર લેવા. બસમાં મળી ગયા હોનજીભાઈ મને કે બોર્ડિંગ કરે એમ કીધું શેની કે આપણે આજથી બોર્ડિંગ કાચ છાપ કરવાનું ચાલુ કર્યું છે. આપણે પાસે 10 રૂપિયા લઈને કાચ છાપ કરાવીનો છો. આ તો બીજો છાપ કરાવીને એટલી વારમાં આપણે આવી ગયા મારા દીદી કોને અહીં તો પેલો મારા કે ગુઠવાલો 4 ઓગણીમાં ગુઠવાના તો સાલો ચમ કે ગમે તે લઈને લગાડે પાસ ગુઠવાલી તો આવી ગુડાઉન માં થી ગુઠો જ ઘાતો હંતો કે ઘસી ઘસીને ગાડી નાખો તો અડધી કલાકમાં લઈને ખોટી કર્યા. ગુડાઉન માંથી બહાર આવ્યો દરગોભાઈ રબારી મળી ગયા મને કે ખાતર લેવા આવ્યો છે ને આધાર કાર્ડ ઘરે ભૂલીને આવ્યો છે. ગળા માદડી વાળી જો ને આધાર કાર્ડ લટકાઈને ફરો પાછી આપણે ખાતર બીજું ભરીને થઈ ગયા રવાના. 12 વાગે સુધી તો આવી ગયા શેટીના કુવા ઉપર અહીં તો નરિયન બે ને ફટાફટ ખાતર ઉતારી નો છું. ખાતર બીજું ઉતારી તો ભાડું આજે ઢુકા મલકાવા ઢુચાક પગારે આલ્યો 100 રૂપિયાની વર્ધીમાં સવારમાં 8 વાગે ગયા હતા તો બપોરના 12 વાગ્યા તો બોણી ના છે.